અમદાવાદના ગ્યાસપુર વિસ્તારમાં આવેલ સોમનાથ દાદાના મંદિરમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારથી લાખો ભક્તોની ભીડ ઉમટી પડી। આ મંદિરની વ્યવસ્થા તેમજ કાર્યભાર સુએઝ ફાર્મ ખેડૂત મંડળ દ્વારા કરવામાં આવે છે। વર્ષમાં 2 વાર આ મંદિરમાં મૃત્યુંજય મહાદેવ યજ્ઞનું આયોજન કરવામાં આવે છે, જેમાં 151 જોડા યજ્ઞમાં જોડાય છે। આ મંદિરની સેવા છેલ્લા 10 વર્ષોથી બકુલભાઈ દાવડા કરી રહ્યા છે। આ મંદિર 1100 વર્ષ જૂનું હોવાનું જાણવા મળ્યું છે, જેમાં સોમનાથ દાદાનું શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયેલું હોવાનું મંદિરના મહારાજે જણાવ્યું હતું। અમદાવાદના ગ્યાસપુર વિસ્તારમાં આવેલ 1100 વર્ષ જૂનું સોમનાથ દાદાનું મંદિર, જેના માટે એવું કહેવાય છે કે જો કોઈ કારણસર કોઈ સોમનાથ ના જઈ શકતું હોય સૌરાષ્ટ્ર, તો તે અહીંના દર્શન કરે એટલે સોમનાથ જઈ આવ્યા બરાબર છે। આપણી સાથે વર્ષોથી જે સેવા પૂજા કરી રહ્યા છે આ મંદિરની, આપણે તેમની મુલાકાત લઈને જાણીએ કે તેઓ શું કહેવા માગે છે, આ મંદિરનો મહિમા જાણીએ અને અહીંયા કેવા પ્રકારના કાર્યો થાય છે અને કરવામાં આવે છે તે પણ જાણવાનો પ્રયત્ન કરીશું। બકુલભાઈ, જય મહાદેવ। જય મહાદેવ। જય। તમારા મંદિરને શું છે બોલબાલા, એને શું છે, એનું પેલું માનતાઓ કેવી છે અને આના માટે ભક્તો જે આવે છે અહીંયા તેઓ શું કહેવા માગે છે? હેલો, મારું નામ બકુલભાઈ દાવડા છે। હું સોમનાથ મહાદેવમાં લગભગ 10-12 વર્ષથી સેવા આપું છું। આ મંદિર સુએઝ ફાર્મ ખેડૂત મંડળ દ્વારા સંચાલિત દ્વારા ચાલતું હોય છે। તેમના સુએઝ ફાર્મ મંડળના પ્રમુખ મનીષભાઈ પટેલ શેઠના દ્વારા આ બધો વહીવટ થતો હોય છે। સુએઝ ફાર્મ ખેડૂત મંડળ આ મંદિરની વિશેષતા લોકવાયકા મુજબ હજારો વર્ષ પહેલાં સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયેલું છે દાદાનું। અહીં જંગલ હતું વર્ષોથી, ત્યારે કંઈ અમારા લોકવાયકા મુજબ, અમે તો બહુ પૂરેપૂરો ઇતિહાસ જાણતા નથી, પણ વણજારા લોકો જે જંગલમાં એમના ઢોર ઢાકર જે પશુ ચરાવતા, ત્યારે દાદાનું શિવલિંગની ઉપર એક નાની એવી ડેરી હતી અને એ લોકો સેવા પૂજા કરતા હતા। એક વણજારે અમને આવી માહિતી આપેલી। તે પછી જ્યારે આ સુએઝ ફાર્મ ખેડૂત મંડળના સંચાલિતમાં આ મંદિર આવ્યું, ત્યાંથી મંદિરનો ખૂબ વિકાસ થાય છે। ગુજરાતની અંદર દરેક ગામમાંથી આ મંદિરની અંદર નવગ્રહોની પૂજા કરવા માટે આવતા હોય છે। બ્રાહ્મણ ગમે એવી પૂજા કરાવે, પણ દાદાનો એટલું સત્ય છે કે તમે જે કંઈ પણ પૂજા કરાવો તે દાદા તેને સારું જ ફળ આપતા હોય છે। મંદિરની અંદર ગાયો પણ છે, ગાયોની સેવા પણ મંદિર કરતું હોય છે। સુએઝ ફાર્મ ખેડૂત મંડળ દ્વારા થતું હોય છે। આ બધી હજારો વર્ષથી આ સ્વયંભૂ છે, એટલે લોકોની માન્યતાઓ ખૂબ હોય છે। અહીં જેટલા દર્શનાર્થીઓ આવો, અમને ખબર નહીં હોતી કે એમણે શું બાધા રાખી, પણ અમને આવીને એમ કહે કે ભાઈ બકુલ કાકા કે મહારાજ, અમારી ભગવાને અમારી ઈચ્છા પૂરી કરી, બોલો હવે અમે શું બાધા પૂરી કરી? તો અમે એક જ વાત કહી, ભાઈ બેન તમે જે બાધા માની હોય એ પૂરી કરો હો। બીજું કે મંદિરની અંદર 12 મહિનાની અંદર 2 દિવસ મંદિર દ્વારા મૃત્યુંજય મહાદેવનો યજ્ઞ થતો હોય છે। તેની અંદર અમે 151 જોડા બેસાડીએ છીએ મંદિર દ્વારા, અને 7 લાખ ઉપરની આહુતિ આપવામાં આવે છે। તેનાથી જે કંઈ પણ એ યજ્ઞની અંદર દર્શન કરે કે સેવા કરે કે જે યજમાન બેઠા હોય તેને ભગવાન સોમનાથ દાદા સારું ફળ આપે છે। વર્ષોથી હજી તો આવતા 12 મહિને યજ્ઞ થવાનો, પણ અત્યારથી અમારી પાસે કે ભાઈ ક્યારે યજ્ઞ છે, અમારું નામ નોંધો પડાપડી થાય છે। એટલે ભગવાન એમની આશાઓ પૂરી કરતી હોય તો જ આ કામ થતું હોય છે। મહારાજશ્રીની વાત સાચી છે, કારણ કે હજારો લોકોનું અહીંયા કામ થયું છે અને આ તો 1100 વર્ષ પ્રાચીન મંદિર છે, જૂનું મંદિર છે, એટલે અહીંયા શ્રાવણ મહિનામાં તો લાખોની જનમેદની ઉમટી પડતી હોય છે। ભક્તોની ભીડ એટલી બધી બેકાબુ હોય છે કે આમાં બંદોબસ્ત ગોઠવવો પડતો હોય છે। એટલે આ સોમનાથ દાદાનું જે મંદિર છે અમદાવાદનું, તે ખરેખર આખા ગુજરાતમાં જાણીતું બની ગયું છે। એટલે જ લોકો દૂર દૂરથી અહીંયા સેવા કરવા આવે છે, દર્શન કરવા આવે છે। આવનારા સમયમાં પણ અહીંયા જે નાના મોટા તહેવારો આવે છે તેને પણ બહુ ધામધૂમથી ઉજવવામાં આવે છે। એટલે જ ભક્તો અહીંયા રોજમાં રોજ જોડાતા હોય છે। જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ, ગિરીશ જોશી।